નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે સીઈટીના જે પરીક્ષામાં આઈએમપી પ્રશ્નો પૂછાતા હોય છે એના વિશે ચર્ચા કરીશું કે સીઈટીની પરીક્ષામાં 10 ઇંગ્લિશ વિષયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, એમાંથી કઈ ટાઈપના પ્રશ્નો હોય છે એ આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન જોઈશું, ધ પ્લુરલ ઓફ સિટી. પ્લુરલ એટલે કે બહુવચન. આ જે સિટી શબ્દ છે એનું બહુવચન તો કયું થાય? આપણે જોવાનું છે કે છેલ્લો અક્ષર કયો છે? વાય છે. જો વાય હોય અને વાય ની આગળનો અક્ષર એ, ઈ, આઈ, ઓ અથવા યુ જો ના હોય તો વાય ની જગ્યાએ આઈ, ઈ, એસ લાગે. જો આપણે જોવાનું કે આઈ, ઈ, એસ કયામાં લાગેલો છે? તો પહેલામાં આ રહ્યો કે આઈ, ઈ, એસ. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ઓપ્શન એ. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ રેઇનિંગ ટુડે. રેઇનિંગ એટલે વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ વરસી રહ્યો હોય તો એના માટે શું આવે? આઈ, ઈ તો આવે નહીં, આઈ ના પાછળ એમ આવે. હી તો છોકરા માટે આવે. સી પણ છોકરી માટે આવે. તો એ નાન્યતર જાતિ છે, કોઈ વસ્તુની વાત થઈ રહી છે, વસ્તુની વાત થાય તો ઈટ આવશે. તો બીજી ખાલી જગ્યામાં આવશે ઇટ ઇઝ રેઇનિંગ ટુડે. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ માય અંકલ. તો પહેલી આ ખાલી જગ્યા છે તો આઈ ક્યારે આવે? જ્યારે એમ હોય. એમ હોય તો આવે આઈ એમ એવું બને. ઈટ ઇઝ અંકલ હોય, અંકલમાં તો ઈટ આવે નહીં. યુ ઇઝ પણ ના આવે, યુ ના પાછળ આર આવે. તો કયું આવશે? હી ઇઝ માય અંકલ, કે તે મારા કાકા છે. એટલે એમાં આવશે ઓપ્શન બી. ચોથો પ્રશ્ન છે, ધ ટ્રી ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ. જે ટ્રી એટલે કે ઝાડ, ઝાડ છે એ ઘરથી કઈ બાજુ છે? તો ઝાડ હોય એ આફ્ટર એટલે પહેલા, કે ઘરથી પહેલા તો એવું તો આવે નહીં. ઝાડ ઘરની અંદર, ઇન એટલે અંદર, એવું પણ ના આવે. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, તો એવું પણ આવે નહીં. તો કયું આવે? નિયર આવે, કે ઝાડ ક્યાં છે? તો ઘરની નજીક છે. નજીક માટે કયો શબ્દ આવે? તો કે નિયર. એમાં આવશે ઓપ્શન સી. ચોથી ખાલી જગ્યામાં ઓપ્શન સી આવશે. પાંચમો પ્રશ્ન છે, રાજેશ ખાલી જગ્યા મહેશ આર ગુડ ફ્રેન્ડ્સ. આર કેમ આવ્યું? બહુવચન છે, એક કરતા વધુ છે. તો રાજેશ અને મહેશ બંને સારા મિત્રો છે. તો અનેનું ઇંગ્લિશ શું થાય? અને એટલે એન્ડ. એમાં આવશે ઓપ્શન સી. છઠ્ઠો પ્રશ્ન છે, આઈ વોન્ટ ટુ ખાલી જગ્યા અ ટીચર. વોન્ટ ટુ ની પાછળ શું લાગે? બી લાગે, બીઈ. આઈ વોન્ટ ટુ બી અ ટીચર. હું શિક્ષક બનવા માંગુ છું, એ રીતનું એનું વાક્ય બનશે. સાતમો પ્રશ્ન છે, વી ખાલી જગ્યા પ્લેઇંગ ખોખો. તો વી ના પાછળ શું આવે? આઈ ના પાછળ એમ આવે. તો વી ના પાછળ શું આવે? આર આવે. વી એટલે ઘણા બધા, એક કરતા વધુ છે. વી એટલે અમે. તો વી આર પ્લેઇંગ ક્રિકેટ. બહુવચન છે એટલે. પછી આઠમો પ્રશ્ન છે, ઓલ્ડ. તો ઓલ્ડ નું ન્યુ થયું. ઓલ્ડ એટલે જૂનું, ન્યુ એટલે નવું. તો તમારે સમજવાનું છે કે શું થાય છે? સમાનાર્થી થાય છે, વિરુદ્ધાર્થી થાય છે, કે બીજું કોઈ પણ થાય છે? તો ઓલ્ડ એટલે જૂનું થાય, ન્યુ એટલે નવું, તો વિરોધી થાય છે. તો આપણે હેપી નો વિરોધી શબ્દ શોધવાનો છે, એટલે ઓપોઝિટ વર્ડ્સ. હેપી એટલે ખુશ, તો એનું વિરોધી શું થાય? ના ખુશ અથવા દુઃખી, એવું થાય. તો સેડ એટલે દુઃખી, ના ખુશ એ થાય. તો આઠમા પ્રશ્નમાં આવશે ઓપ્શન એ. નવમો પ્રશ્ન છે, ટીચ. ટીચ એટલે શીખવવું. ટીચમાંથી શું બન્યું? ટીચર બન્યું, એટલે શીખવનાર એટલે શિક્ષક. તો ટીચ તો ટીચર થયું. તો પ્લે
તો શું થશે? પ્લેયર થશે, જેમાં આવશે ઓપ્શન એ પ્લેયર. 10મો પ્રશ્ન છે, ખાલી જગ્યા આર યુ ટુડે. ખાલી જગ્યા આર યુ ટુડે તો આવશે હાઉ આર યુ ટુડે, તમે કેમ છો? એટલે એમાં આવશે ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા અંગ્રેજી વિષયના જે CET ની પરીક્ષામાં 10 પ્રશ્નો પૂછાતા હોય છે, એમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એ 10 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે આ ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. બીજા મિત્રો સાથે પણ શેર કરો. અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો.